આપણા વિસ્તારના એમએલએ એવા સત્યતા માન્ય શ્રી ગણપતભાઈ વસાવા અહીંયા ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી વધાવજો. અમારા વિસ્તારના પ્રખ્યાત અમારા ગુરુ સમાન એટલે પ્રતાપ દાદા રતનબારાથી આવેલા એમનું પણ સ્વાગત છે. આ તાલુકાને 156 માંગરોળ મત વિસ્તાર વિધાનસભાને ગુજરાત રાજ્યના નકશામાં એક અલગ અંકિત કર્યું છે. એવા વિકાસ પુરુષ, આ સમાજના મસીહા, જેમને સંત તરીકે પૂજી શકાય, જેમને રાજનીતિજ્ઞ તરીકે શણગારી શકાય, જેમને શિક્ષણના શાસ્ત્રી તરીકેનું બિરુદ અપાય, જેમને નહેર માટેના પાણીદાર નેતૃત્વ પૂરું પાડનાર એક રાષ્ટ્રપુરુષ, રાજનેતા તરીકે જેમને સન્માન આપી શકાય એવા વંદનીય આદરણીય ગણપતસિંહ વસાવા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપ સર્વેને વિનંતી કરું છું, જોરદાર તાળીઓથી એકવાર આપણે સાહેબને આવકારીએ છીએ. સમાજ માટે સતત ચિંતિત, રાત દિવસ એક કરીને જેમણે મિલિટરીમાંથી રાજીનામું આપીને ભક્તિનો માર્ગ લઈને સુરવીર બનીને સમાજનો ઉદ્ધાર કરવા માટે જેમણે રાત દિવસ એક કર્યો છે એવા રતનબારાથી પરમ પૂજ્ય રતનબારાથી ઉપસ્થિત પ્રતાપ દાદાને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું. આજના કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન માટે હું વિનંતી કરું છું અમારા આજ ધનાવડ સીટના જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અને સુરત જિલ્લા કારોબારી સમિતિના માજી અધ્યક્ષ મહોદય એવા રાજેન્દ્રભાઈ વસાવા સાહેબને પોતાનું આ સ્વાગત પ્રવચન કરવા માટે વિનંતી કરું છું.